ગુડ મોર્નિંગ. ચાલો આજે અમે કંઈ નવું જ વિચાર્યું હતું. સન્ડેના દિવસે ઘણા દિવસથી વેકેશનમાં પ્લાન કરતા હતા કે બ્રેકફાસ્ટ અમે અલગ જગ્યાએ જઈએ. હવે નક્કી કરીએ કે સુરતના સારામાં સારી જગ્યાએ જે બ્રેકફાસ્ટ મળતો હોય ને એવી જગ્યાએ જઈએ. ક્યાં જવું છે બોલો છોકરાઓ? આપણે શું ખાવું છે? ઇડલી સંભાર ડન. 4-5 જણ અમારું આખા ફેમિલીને ઇડલી સંભાર ખાવાનું જ મન છે. સાઈમાં જવી, સાઈનાથમાં જવી કે મૈસૂર કાફેમાં, એ હવે પ્લાન કરીએ છીએ. અને હજી મેડમ આવ્યા નથી, તૈયાર થાય છે. હજી ઘણા દિવસથી પ્લાન કરતા અને ઘણી વખત આવી રીતે સન્ડેમાં અલગ અલગ જગ્યાએ જવાનો પ્લાન કરતા હોય, બરાબર ને દીકા? અને આજે ફાઇનલ તારીખ ટાઈમ સેટ થઈ ગયો. તો ચાલો હવે મેડમ આવે એની રાહ જોઈએ છીએ. ઘણી વાર જો રહ્યો છોકરાઓ એકદમ કહેવાય નાસ્તા માટે ઉતાવળ કરતા હતા ને તે બહુ વાર લગાડી. કેમ એટલી બધી વાર લાગી તને? તમારે ખાલી તૈયાર થઈ નીકળી જવું હોય, અમારા ઘરમાં બીજું કામ હોય ને કે થોડું કામ પતાવીને જાય, બધું પેક કરીએ. તારી મમ્મીને લીધે જ લેટ થઈ ગયો. તારી મમ્મીએ ચીટિંગ કરી છે. કામ ન ચાલે ભાઈ, અમારું બ્રેકફાસ્ટનું મોડું થાય. એક તો કહેવાય ઉઠીને પહેલા તો નાસ્તો જોતો હોય. તોય મેં તમને સરસ મજાની ચા તો પીવડાવી દીધી. ચા અત્યારે ડાયટ પ્લાનમાં છીએ અમે. તમે ચા અમને પીવડાવો, અમને અમારો ડાયટ પ્લાન આખો વિખાઈ જાય. એ વાત સાચી છે, ડાયટ પ્લાન પણ હવે એમાં મેં કઈ સ્ટ્રોથી તો પીવડાવી નહોતી, આપણે જાતે જ પીવાની હતી. સવારમાં એકવાર તો ચા જોઈએ. જો તમે ના પાડો કે આ પાડો, આમાં ડાયટ પ્લાન કોને લાગુ પડે? ડાયટ પ્લાન જ છે. આખો દિવસ ડાયટ પ્લાન કરીએ છીએ. જો આ ખાંડો ઓછો થતો જાય છે દિવસે દિવસે, વજન ઓછો થઈ ગયો છે. અને ડાયટ પ્લાન તો કરવાનો જ છે, કારણ કે મજા આવે છે. ડાયટ પ્લાન કર્યા પછી શરીર હળવું હળવું લાગે છે. બરાબર છે, પણ ફ્રેન્ડ્સ તમે લોકો છે ને 1 મહિના સુધી આ બ્લોગ બધા જુઓ ને પછી 1 મહિના પછી કોમેન્ટ કરજો કે ડાયટ પ્લાન કરવાથી કઈ ફેર પડ્યો. ડાયટ પ્લાન કન્ટિન્યુ છે કે નહીં, પહેલા તો એ જોવું પડશે. ડાયટ પ્લાન કન્ટિન્યુ છે. તારે ડાયટ પ્લાન વિશે કાંઈ કહેવાનું જ નહીં, કારણ કે અમે જેટલી જગ્યાએ લોકો કેટલું પ્રેમથી ખવડાવતા પીવડાવતા હોય અને તોય અમે ના પાડીએ છીએ. પોસિબલ જ નથી, કારણ કે કદાચ લોકોની સામે નહીં ખાતા હોય, પણ દરેક એરિયાની અંદર ક્યાં કઈ વસ્તુ કઈ ફૂડ સારું છે, ક્યાં મળે, એ બધી જૂનો અનુભવ તો રહેવાનો જ નહીં. કે જૂનો અનુભવ થોડો જવાનો છે. જ્યારે ડાયટ પ્લાન ન કરતા હોય ત્યારે સુરતનું ફૂડ ખબર તને બધા કરતા આખા વર્લ્ડમાં પ્રખ્યાત છે. કોઈ પણ મુંબઈ થી આવે ને એટલે પેલા સુરત ઉતરે છે તો ગોપાલનો લોચો ખાવા જાય, જો હમણાં કૃષ્ણાની બટેકાપુરી ખાવા જાય. આખા સુરતનું લિસ્ટ આપી દેશે કે ક્યાં કઈ વસ્તુ સારી. અને અમે ઘણા વર્ષોથી કહેવાય ને, જ્યારે આપણે વરાછા રહેતા ને ત્યારે અમે ચાલીને ઠેઠ મૈસૂર કાફેમાં ઇડલી ખાવા આવતા, બધા ફ્રેન્ડ સર્કલ, ઘણા બધા અમે મિત્રો. અમે 12th વેકેશનમાં બધા દોસ્તારો આખો સુરતમાં જેટલું ફેમસ ફૂડ હતું ને એ બધી જગ્યાએ ગયા, અને બધીએ ચાલીને 12ના વેકેશનમાં. અને એ પછી ઘણા વર્ષ સુધી અમે એવું ચાલવાનું શરૂ રાખ્યું હતું, પણ આ છેલ્લા 5 વર્ષથી એ બધું મુકાઈ ગયું છે. કાર આવી ગઈ પછી કહેવાય ને, પછી તો વધારે ડાયટ પ્લાનમાં સફળતા મળી એવું કહેવાય. ટુ વ્હીલર તો બંધ થઈ ગઈ, હવે હાંકવાની જ છે. કાર જ હાંકવાની. અને હવે આજના દિવસમાં તો છે ને આપણે એ જોવાનું છે કે આ પપડી આવશે ને, કંઈક નવું નવું ખાવું જોઈએ. છોકરા, વેધર માટે શું કહો છો તમે બંને? ક્યાંનું વેધર સારું છે? કે આપણે તો ફોરેનર ઇન્ડિયા રહેલા, ક્યાંનું વેધર સારું છે? મને ફિનલેન્ડનું સૌથી વધારે વેધર ગમે. એનું રીઝન શું છે? હાલો આર્ય પહેલા. કેમ કે ઇન્ડિયાની અંદર છે ને ત્રણેય વેધર આવે ને, એટલે આપણે ત્રણેયને મજા લઈએ. મને ફિનલેન્ડનું એટલે ગમે કારણ કે છે ને ત્યાં વધારે ઠંડી હોય ને, નેચર ને બધું. રોડ રસ્તા બહુ મસ્ત છે. રોડ રસ્તા આય હારા જો કેટલા સરસ છે, ફોરેન જેવા જ છે રસ્તા. જો ભાઈ આ છોકરાઓ કહે છે રોડ રસ્તા, તો ઇન્ડિયામાં તે જો રોડ રસ્તા એકદમ ફોરેન જેવા છે. અમે તો ફિનલેન્ડ રહેલા છીએ એટલે રોડ રસ્તામાં ભાઈ ઇન્ડિયા જોરદાર છે. એમ કઈ ઘટે એવું જ નથી, બધી વસ્તુ છે અહીંયા. વેધર એ સારું છે, બધું સારું છે. ઇડલી ખાવા જવું હોય તો હાલો કિક મારો સીધું ઇડલી ખાવા. વિદેશમાં ઇડલી ને કઈ ન મળે, અને કદાચ પણ એટલો સ્વાદી ન હોય. અને જઈએ નહીં કે ઇડલી ખાવા જવાનું કલાક બગાડીએ, કલાકમાં આપણે 20 યુરોનું નુકસાન થાય, 15-20 યુરોનું નુકસાન થાય. એટલે 20 યુરો કમાવા હાટુથી એમ થાય 2000 રૂપિયા કલાકમાં મળતા હોય તો હું કામ આપણે ઇડલી ખાવા જાય? ઇડલી ખાવાનું કેન્સલ. અને અહીંયા આપણને એમ થાય કે હાલો ભાઈ કલાક પછી કમાઈ લેવું, કમાણી જાય કે વહી ન જાય. ફોરેનમાં હોય તો કમાણી વહી જાય, કલાક ઉપર હાલતા હોય. અને અહીંયા તો આપણો દિવસનો ટાર્ગેટ એટલે ભાઈ કમાણી માટે છે. અમારો તો પર્સનલ એક્સપિરિયન્સ છે કે આપણે ઇન્ડિયામાં જે વેધર, ફૂડ કે કોઈ પણ વસ્તુની કમ્પેર કરીએ ને આઉટ ઓફ કન્ટ્રી, તો પછી આપણું દેશ જ બધા કરતા સારું છે, બેસ્ટ. એટલે પેલા હતો કે ભાઈ કમ્પેરિઝન કરતા કા આપણે, જ્યાં સુધી નહોતા ગયા ને ત્યાં સુધી એમ હતું કે વિદેશ બહુ સારું છે, અહીંયા તો આવું છે તેવું છે.
વાકાડતા પણ જઈને આવી ગયા ને એટલે હવે ખબર પડી કે ઓરિજિનલ આપણા દેશ જેવું તો કોઈ છે જ નહીં. શું કેવું છોકરા? ખાલી આપણે વેધર છે એ સારું લાગે છે કે ચાલો ક્લીન બહુ છે. કે રીતે ફોટોગ્રાફી માટે હા, ફોટોગ્રાફી આ એક દી થઈ જાય ને તો ત્યાં સારું. બરાબર એવી રીતે છે. અને ઈડલી ખાવાનું મૈસૂર કાફેમાં ફાઇનલ થયું છે ને ઈડલી ખાવાનું મૈસૂર કાફે જો આવી જ ગયું છે હવે. મને એવું લાગે છે કે સવારે 8 વાગ્યાના તૈયાર થઈએ 10 વાગે તો સવારનો નાસ્તો થશે. પણ એ તો વચ્ચે ફોન આવી ગયો, કામ આવી ગયું તો હાલે ને, એમાં હું વાંધો. તો બપોરની તમને કોને રસોઈ ઈડલી કેમ ભાવે છે? કોમેન્ટ કરીને કહેજો. અને સુરતનું બેસ્ટમાં બેસ્ટ સાઉથ ઇન્ડિયન ઓરિજિનલ ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન મળતું હોય ને એવી જગ્યા. એટલે મને 3 જગ્યાની વધારે ગમે છે. નંબર 1 તો મૈસૂર કાફે, બીજું નાનપુરાનું સાઈનાથ અને ત્રીજું પછી શ્રીજી આર્કેટનું સાઈનાથ. આ 3 જગ્યાનો વધારે ભાવે છે. ખરેખર તો છે ને આ બધાને સાઉથમાં જ જન્મ લેવાનો હતો. અમે આ સાઉથ ગુજરાત જ છીએ ભાઈ, સાઉથમાં જ જઈને સાઉથ ગુજરાત જ છે. કારણ કે ઈડલી ઢોસા અને મૈસૂર ને બધું બહુ વધારે પડતું ભાવે. સાઉથ ઇન્ડિયનમાં જ છે અત્યારે કહેવાય ને, સાઉથ ગુજરાતમાં જ જન્મ છે. એટલે હાલો હું કહે છે આર્યા અઠવા લાઈન્સ આવી ગયા દીકા, જો આ બધું અઠવા લાઈન્સ આખું બતાવો. ક્યાં? તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છે મૈસૂર કાફેમાં, જ્યાં અત્યારે 10 વાગ્યા છે ને તો પણ ખૂબ ભીડ છે. એટલે વિચારીએ છીએ કે લાઈનમાં ફટાફટ જતા રહીએ. બી તારે હું ખાવું છે? હે? તારે હું ખાવું છે? મને તમે બધા ખાઈ લ્યો ને એમ આવી ગયું. ઇડલી સંભાર ટેસ્ટ કર કેવું છે. લે આ રહ્યો ગરમ છે. આ લેમન જિંજર જ્યુસ ખબર નહીં નવું મંગાવ્યું પપ્પાએ. કેવું છે તું કે? ખાતી કેમ નથી? પેટ ભરાઈ ગયું. પેટ ભરાઈ ગયું? બહુ બધું છે. સારું. ટેસ્ટ તો બહુ મસ્ત છે. હેને? સારું. ટેસ્ટ કેટલો સરસ. એવી સ્મેલ આવે છે. ભાઈએ લેમન જિંજર પીધું અને ભાઈને મજા ન આવી. થોડુંક એવું ખાધું કે બધા તરાઈ ગયા કહેવાય કે અત્યારમાં કેવું ખાધી ચા ભાખરી દઈ મજા આવે નહીં. એટલે પણ ઇડલી સંભાર જેવી મજા આવે. મજા આવે ઇડલી સંભારમાં. તને દીકા ખાઈ મેંદુ વડા ખાઈ મજા આવી ગઈ. મેંદુ વડામાં એને પપ્પા પૂછો ને લીંબુ શરબત બનાવે. બને નહીં દીકા. આ લીંબુ શરબત જ છે. લેમન લીંબુ જ છે એમાં ખાલી જિંજર. શંગાર દીદી ફૂલો એ બધા ઉપર ઝાડવું છે ચેરી બ્લોસમનું. તો અમે ફ્રેન્ડ્સ અત્યારે છે ને ઈડલી સરસ મજાની ખાધી, મેંદુ વડા ખાધા, મસાલા ઢોસા ખાધા અને જિંજરવાળું જે શરબત હતું એની પણ ટ્રાય કરી. એનો ટેસ્ટ ઓછો ભાવ્યો મને અને છોકરાઓને, પણ બહુ સરસ હતું બધું ફૂડ. અને અહીંયા મૈસૂર કાફેમાં આવવા જેવું છે. બીજું કે એની આજુબાજુનો એરિયો છે ને બહુ જૂનો છે, તો અમે લોકો ત્યાં પણ થોડુંક વોકિંગ કરી આવ્યા સવારમાં, કે ત્યાંના જે બંગલા હતા એ બધા જોયા અને એમ થયું કે ના, આપણે ફ્લેટ કરતાં સરસ મજાની આવી જગ્યામાં મકાન બનાવીએ અને એમાં રહીએ, એમાં વધારે મજા આવે. છોકરાઓની પણ એવી ઈચ્છા છે, તો આપણે ક્યારેક ભવિષ્યમાં એવો પ્લાન કરશું. એવું કહે છે કે આર્ય એવું કહે છે કે આપણો આ રસ્તો આપણા નામે એક બનાવવો છે. પછી એને ઈચ્છા થઈ. શું થયું આર્ય? તને કહેતો તારી ઈચ્છા કહેતો બેટા. આપણા નામે એક રસ્તો બનાવો. આપણા નામે એક રસ્તો બનાવવાનો. પછી સિટીનું ગાંઠ કહેતો હતો ને, આખું સિટી સિટી આપણા નામે કરવું છે. પાછળ તો જો દીકો. ભાઈને આખા સિટી એના નામે કરાવવું છે ભાઈ. તો એના માટે દીકા તારે બહુ ભણવું પડશે અને આખો આર્કિટેક્ટ પ્લાન કરવો પડશે. બહુ સારી મહેનત કરવી પડશે. કરશું એવા કામે તો હાલશે નહીં. થઈ જાય નો થાય એવું નથી, પણ એની હાટુ તારે કઈ પ્લાન કરવો પડે. શું પ્લાન છે? તો શું કરી દે એના માટે? તું ગેમ બનાવીશ. ગેમ બનાવી છે ભાઈ? અમારા ગેમ ડેવલપર છે. કઈ ગેમ બનાવી? કોલ ઓફ ડ્યુટી જેવી. તો પછી આખું સિટી બનાવી લઈએ કે આપણે? હા. શું વાત છે? કઈ નહીં, ગેમ બનાવવાનું ચાલુ કરતા. અત્યારે કઈ ગેમ બની ગઈ આપણી? આર્ય લોન કેલ્ક્યુલેટર અને બ્લોક ક્લાસ છે અહીં જોતો ખરો. બનાવી. ફ્રેન્ડ છે સામે જોઈ. તો ફાઇનલી 15 દિવસની રજા પછી પણ એક સન્ડે એવો મળ્યો કે આપણે મોર્નિંગમાં નાસ્તો કરવા માટે જઈએ.
છોકરાઓને ઇડલી સંભાર ખવડાવવાની કેટલા ટાઈમથી એના પપ્પાની ઈચ્છા હતી, તો એ આજે અમે પૂરી કરી લીધી છે. ખૂબ મજા આવી. અને ખાસ સુરતમાં રહેતા હોય ને તો દરેક મૈસૂર કાફેમાં મૈસૂર ખાવા માટે જાજો, અને જાતા હોય તો બહુ સારું કહેવાય. ફાઇનલી ઘણા ટાઈમથી પ્લાન કરતા હતા છોકરાઓએ થોડોક ટાઈમ વધારે કાઢી શકાય એના માટે કહીને બ્રેકફાસ્ટ કરવા માટે બહાર જવાનું અને અલગ અલગ પ્લાન કરતા હતા, અને ફાઇનલી આજે જઈ આવ્યા. તો આજનો આ ડેઇલી વ્લોગ અહીંયા અમે કમ્પ્લીટ કરીએ છીએ. અને થેન્ક યુ. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, ન કરતા હોય તો. ઇન્સ્ટામાં પણ છે, ફેસબુક, યુટ્યુબમાં. અને થેન્ક યુ. અમારા વિડીયો જોતા રહેજો અને આપણે પાછા ડેઇલી મળતા રહેશું.